બનાસકાંઠા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠાના મુક્તેશ્વર જળાશયની મુલાકાત લીધી ત્યારે વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમની મુલાકાત લઈ રાજ્યપાલે જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી. રાજ્યપાલે અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું. મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી મોટી જળાશય યોજના. મુક્તેશ્વર જળાશય યોજના થકી બનાસકાંઠા અને મહેસાણા તાલુકાના 31થી વધુ ગામોને સિંચાઈનું મળી રહે છે લાભ. સરસ્વતી નદી પર આવેલું આ જળાશય ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાતા સંપૂર્ણ વરસાદી પાણીથી ભરાયું.